રાજકોટ જંગલેશ્વર વિસ્તારમાં આવતીકાલે ડિમોલેશન લઈને લોકો સ્વૈચ્છિક મકાન પાડવા લાગ્યા। ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। સરકારી કર્મચારીઓ, ફાયર વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા। માહિર હુસેનભાઈ લીંગડિયા જંગલેશ્વર શેરી નંબર 26 માં હું રહું છું અને કાલે 11:30 વાગે અમને કેવા આવ્યા કે મકાન ખાલી કરી નાખજો તો અત્યારે અમારે જવાનું ક્યાં ઉતાવળમાં અને અત્યારે મકાન કે મળતા નથી અસંધારા છે અને મકાન લેવા જઈ તો એમ કે 10-15 હજાર ભાડું છે તો અમારે હવે જવાનું ક્યાં સરકારશ્રીને એક જ વિનંતી છે કે આવું કરો અને અત્યારે અમારો રમજાન મહિનો હાલી રહ્યો છે ભાગ તો અત્યારે અમે જશું ક્યાં અત્યારે રમજાન મહિનામાં રોજા રહીને માણસ કેટલું હેરાન થાય છે આખો દી તમે જોઈ લ્યો બધા મકાન પાડે છે એ સોમવારે આવવાને મકાન પાડવાને કાલે શનિવારે 11 વાગે અમને કેવા આવ્યા કે તમે ખાલી કરી નાખજો તો અત્યારે હવે રમજાન મહિનામાં રોજુ રહીને જાવું ક્યાં આખો દી હેરાન થઈ જઈએ અમે કેટલા વર્ષથી રહ્યો છો અત્યારે અમે રહી 60 થી 70 વર્ષ આપને કોઈ આવાસના કોટા આપ્યા કે ના આપ્યું જ નથી 10-15 વર્ષ પહેલા કોઈ ફોર્મ લેવા આવ્યું કે ના કોઈ આવ્યું જ નથી નદી કાંઠા વાળા એને આવ્યા તો અહીંયા કોઈને નથી આવ્યું 20 થી 30 મકાને ક્યાંય આપ્યા જ નથી હજી ખાલી કરવાની નોટિસ નથી આપી ખાલી 11:30 વાગે કેવા આવ્યા ખાલી કે ખાલી કરી નાખજો અમને આવાસના ફોર્મ આપ્યા આવાસ નથી આપ્યો અને અમને પેલા ઓલા હાઈકોર્ટમાં અમે રજૂઆત કરી અમને 3 મહિનાનો સ્ટે મળેલો હતો હવે અમને અચાનક પાડવાની નોટિસ આપી ફટકારી અને અત્યારે પાડવા ડિમોલેશન ચાલુ થઈ ગયું સોમવારે હજી આ બધું તોડવાના અને હજી અડધાને ઘર મળ્યા નથી તમે ક્યાં રહેવા જશો અમે હજી અમારે તો હજી 1 મહિના સ્ટે આ બધા એને પૂરું થઈ જાય ભાઈ અમારી વાળી ત્યાં સુધી ઘર ગોતવાનું છે ઘર કે મળ્યું કે નથી હજી મળેલું નથી મકાન ગોતવાનું છે હું નસીબબેન ઇમ્તિયાઝભાઈ જેસાણી હું 22 વર્ષથી આયા છું મેરેજ કરીને મારા સસરા 82 વર્ષના છે અને અમે 65 વર્ષથી આઈ વસવાટ કરી છે અમે લાઇટ બિલ વેરા બિલ કાયદેસર ભરી છે અને હજી અમે સરકારને કહી છે અમને થોડીક રાહત આપો અમે ડિમોલેશન સામે અમને કોઈ વાંધો નથી તમે કરો પણ કાયદેસર કરો અને અમને કંઈક સહાય આપો અમે જાસુ કે અમારી માટે રહેવા કાંઈ નથી અમારા માટે કંઈ ખાવા નથી અત્યારે રમજાન મહિનો છે અમે રોજાતા છે કોઈને આવાસના કોટા અહીંયા આપેલા છે ના આવાસના કોટર 107 જણાને આપ્યા છે બાકી અમને કોઈને આવાસના કોટર કાંઈ સહાય આપેલ નથી અમે તમને મહેરબાની કરી કે અમને કાંઈ સહાય આપે ગવર્મેન્ટ શેરી નંબર 23 રસીદાબેન પીપળવાડિયા દ્વારા ડિમોલેશન મકાનનું કામ આવતીકાલે સરકાર ડિમોલેશન કરવા આવ્યા છે હું વિધવા બાઈ છું મારે 2 છોકરા લઈને જાવું કે મારા છોકરા અહીંયા ભણે છે હા છોકરા નાના છે કારખાનામાં કામે જાય છે એમાં કામ કરે અમે રોજાદાર અમને કોઈ ભાડે મકાન નથી આપતું કયો રમજાન મહિનામાં અમને થોડી રાહત આપો અમને રાહત આપો ક્યાંક અમારે રહેવું ક્યાં પડે દ્વારા કોઈને આવાસના ફોર્મ આપવામાં આવ્યા અમને આ ભાઈ ખુલ્લું મારા નથી આપ્યા ભાઈ છોકરાની કેવું ભણાવવાનું અમારી આગળ નથી કાંઈ અમારે હવે આશા મેલીને મારે જવું ક્યાં ત્યારે અમારે સરકારમાં ઘર મારા નથી મજૂરી મારા કરું છું કામ કરું છું મકાન ખાલી કરો છો હા. કઈ જગ્યાએ રહેવા જવાનું રોડ ઉપર અમે રોડ ઉપર રહેવાના છીએ રોડ ઉપર નથી દેતો અમને મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે। હોસ્પિટલ રોડ કોસ્મોસ બેંકની બાજુમાં ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે ભુજ। મોબાઈલ નંબર 9428234840।